તો મિત્રો આ લોકેશન છે જ્યાં પાટણથી પાકિસ્તાનનું જબરજસ્ત સીન શૂટ કરવામાં આવ્યું છે, એટલે કે આ પાકિસ્તાનનું એક મસ્જિદ બતાવવામાં આવ્યું હતું એની તમને વાત કરું છું. તો જ્યારે પાટણથી પાકિસ્તાન ફિલ્મોમાં વિક્રમ ઠાકોર જ્યારે પાટણથી એટલે કે જે હિરોઈનને લઈને આવતા હોય છે ત્યારે એક કાજી બેસે છે અંદર, એટલે કે ટ્રકની અંદર બેસાડે છે અને એ વિક્રમ ઠાકોરને મારે છે એવું સીન બતાવવામાં આવે છે. તમને આ બેકગ્રાઉન્ડ તમે જોશો તો આ જગ્યા પર તમે સીન મેચ કરી શકો છો. પાછળનું જે કંઈક બનાવેલું છે પણ મસ્જિદ જે બતાવવામાં આવ્યું છે એની તમને વાત કરું તો મસ્જિદ આ બાજુ બતાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. અને આ એ મસ્જિદ છે જે સ્ક્રીનશોટમાં તમે પરફેક્ટ મેચ કરી શકો છો. એટલે આ વિડીયો આપણે પહેલાં બનાવ્યો હતો પણ પછી એકવાર રિપીટ કરું છું. તો આ લોકેશન તમે જોઈ એટલે કે આ મસ્જિદ તમે જોઈ શકો છો. આ જગ્યા પર એ સીન લેવામાં આવ્યું છે જે વિક્રમ ઠાકોરને કાજી મારે છે અને આ જગ્યા પર વિક્રમ ઠાકોર ટ્રક ઊભી રાખે છે એવું સીન બતાવવામાં આવે છે. તો એમાં આ સીન બતાવવામાં આવ્યું છે. લોકેશન તમને ખબર જ છે કારણ કે આ વિડીયો આપણે 2 થી 3 વર્ષ પહેલાં અપલોડ કર્યો હતો. બાકી તમે મસ્જિદ જોઈ શકો છો. તો લોકેશનની વાત કરું તો લોકેશન છે બોરુ ગામનું આ સીન છે, એટલે કે બોરુ ગામની મુવાડી છે ત્યાંનું આ સીન છે. અને તમે જોઈ શકો છો આ લોકેશન પેલું જે આ બનાવેલું છે એ પણ એમાં બતાવવામાં આવ્યું છે. તો બસ આ એ લોકેશન હતું જે પાટણથી પાકિસ્તાન ફિલ્મોમાં આ જગ્યા પર થોડું ઘણું સીન લેવામાં આવ્યું છે. આ જગ્યા પર ભોજપુરી ફિલ્મ પણ એક બની છે જે દિનેશલાલ યાદવની ફિલ્મ હતી. બાકી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જજો અને ફોલો પણ કરતા જજો.